ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ જોયો હતો અને ગાઉસના નિયમ માટે એમ પણ કીધું હતું કે કોઈપણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવા માટે આપણે એક બંધ સરફેસ છે એ ધારવી પડે, એટલે કે ક્લોઝ ગાઉસિયન સરફેસ છે આપણે લેવું પડે. અને ઇન શોર્ટ આપણે એમ કહીએ કે કોઈપણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુતભાર છે એના દ્વારા એ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો ક્યુ અપોન એપ્સાઇલોન નોટ, જ્યાં ક્યુ શું છે તો કે સમેશન ઓફ ક્યુ, એટલે કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો લઈ અને આપણે મેળવી શકીએ. ચાલો એને આધારિત આજે થોડાક મજેદાર પ્રશ્ન કરાવવાના છે, જેથી કરીને તમારું જે બોર્ડ લેવલના જે પ્રશ્ન આવે છે એ સાથે સાથે અધર કોમ્પિટિટિવ એક્ઝામ છે એમની પણ તૈયારી થઈ જાય. તો ખાસ આ લેક્ચર છે એ શાંતિથી એન્ડ સુધી નિયમિત રીતે જોતા રહેજો, જેથી કરીને તમારો એક પણ કોન્સેપ્ટ છે એ છૂટે નહીં. જો શરૂઆત કરીએ છીએ, ધારો કે તમને પ્રશ્ન એવો આપેલો છે કે આપેલી બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ છે એ આપણે મેળવવાનું છે. તો આવો એક ગોળો આપી દીધો જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે અને આ ગોળાની ત્રિજ્યા R છે. તો આની સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો કે જો આ વિદ્યુતભાર છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બધી જ દિશામાં હશે. તો આ એક સમમિતિવાળું થઈ ગયું દરેકથી R અંતરે. તો આના માટે ગાઉસના નિયમ ફ્લક્સ શું થશે? ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ Q અપોન એપ્સાઇલોન 0. એક સિમ્પલ જ છે, આમાં શું નવીન છે? સાચી વાત છે તમારી, પણ જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ જુઓ તમે આગે આગે હોતા હૈ ક્યાં. ધારો કે આપણને એક આવો નળાકાર આપેલો છે. આ નળાકાર છે એ આખી રીતે ક્લોઝ છે બેવ બાજુથી. નળાકાર છે અને બેવ બાજુથી આ ઢક્કણ વડે ક્લોઝ કરી દીધો છે. ઓકે, અને તમને એમ કીધું હોય કે આ નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ છે એ મેળવો. તો નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવા માટે તમે આની સાથે આ જે બંધ ગાઉસિયન પૃષ્ઠ આવ્યું, જો આ આખું જે બહારની કિનારી છે નળાકાર છે એ ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારી શકીએ. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો કે ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. ઓકે, તો જો આના ઉપર ધન પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તેવો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો વિદ્યુતભારનો બેઝિક સરવાળો લ્યો તો વિદ્યુતભાર પ્લસ છે એટલો જ વિદ્યુતભાર માઇનસ છે, તો નેટ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. તો આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ 0. કેમ? કેમ કે વિદ્યુતભાર 0 છે. સમજાય છે? આની સાથે સંકળાયેલો નેટ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. ગાઉસના નિયમ અનુસાર જો આની સાથે સંકળાયેલો વિદ્યુતભાર 0 તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ કેટલું હશે? 0 હશે. ઓકે, ચાલો હજુ થોડુંક આગળ જઈએ. ધારો કે આ એક અર્ધ ગોળો છે અને અર્ધ ગોળા પર ક્યુ વિદ્યુતભાર છે મૂકી દીધો, સ્મોલ ક્યુ વિદ્યુતભાર. ઓકે, હવે જુઓ તો આ ગોળાનો તમે જોવો છો તો ગોળાનો અડધો ભાગ છે આ આખી બહારની કવચ છે એ આખી બંધ છે. તેવી રીતે નીચેનો જે ભાગ છે એ પણ બંધ છે. જો એટલે મેં અહીંયા લાઈન વડે ડોટેડ કરી દર્શાવી દીધો, જેથી કરીને આ અર્ધ ગોળો છે સંપૂર્ણ કેવો છે? બંધ છે. આવી રીતે ભાગ છે નીચેથી ઢક્કણથી આને શું કરી દીધો છે? બંધ. તો આ વિદ્યુતભાર છે આ પૃષ્ઠ સાથે શું થઈ ગયો? બંધિત અવસ્થામાં આવી ગયો. હવે આવું ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો કાલે આપણે સ્ટડી આઉટ કર્યું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ છે વિદ્યુતભાર અને છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે એપ્સાઇલોન 0. તો આની સાથે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? Q અપોન એપ્સાઇલોન 0. તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાઇલોન નોટ. ઓકે, આ રીતે તમે છે સોલ્વ કરી શકો છો. પણ શરત શું છે? સપાટી જે પણ આપણે ધારીએ છીએ એ કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ, એટલે કે બંધ ગાઉસિયન પૃષ્ઠ હોવું જોઈએ. જો ન હોય તો સવાલ થાય ને મનમાં કે ન હોય તો એવું જરૂરી થોડુંક છે એક્ઝામમાં પ્રશ્ન પૂછે એ આપણને બંધ ગાઉસિયન પૃષ્ઠ જ આપશે. તો આના માટે તો આપણે જોયું કે જો કોઈ બંધ સપાટી છે, બંધ ગાઉસિયન પૃષ્ઠ છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવા માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો સપાટી છે એ બંધ નથી, ખુલ્લી છે, કેવી છે? ખુલ્લી,
તો આના માટે પણ તમે ગાઉસનો નિયમ વાપરી શકો, પણ વિદ્યુતભાર છે એ સમમિતિને આધારે ગોઠવાયેલો હોવો જોઈએ. ફરી એકવાર તમે ગાઉસનો નિયમ વાપરી શકો છો. ખુલ્લી સપાટી માટે પણ વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે ગાઉસનો નિયમ વપરાય, પણ શરત શું છે તો કે આ માટે સમમિતિ ધરાવતું બંધ પૃષ્ઠ વિચારવું પડે. બંધ પૃષ્ઠ તો વિચારવું જ પડશે, પણ એ પણ કેવું, વિદ્યુતભારથી સમમિતિ ધરાવતું. એ સમમિતિ એટલે ધારો કે આ વિદ્યુતભાર છે આ બાજુથી ધારો કે એ જેટલા અંતરે છે, તો આને બંધ કરવા માટે આખો એક ડબ્બો વિચારવાનો, જે દરેક બાજુએથી આનું અંતર કેટલું થઈ જવું જોઈએ, એક સમાન રહેવું જોઈએ. તો જ તમે છે આ ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકો છો. તો વળી મનમાં પ્રશ્ન ચાલવા માંડ્યા કે એવું વળી શું હશે ને કઈ રીતે હોય ને, તો ચાલો એમનું પણ નિરાકરણ કરીએ. જો બીજો એક પ્રશ્ન તમને એમ કીધું હોય કે ખાલી આ અર્ધગોળો છે, અર્ધગોળાના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર રહેલો છે અને આ ગોળાની ત્રિજ્યા છે કેપિટલ આર. ચાલો, ગોળાની ત્રિજ્યા કેપિટલ આર ધરાવતા અર્ધગોળાના કેન્દ્ર પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર રહેલો છે, તો આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? જો ફ્લક્સ મેળવવા માટે પહેલી શરત કે સપાટી છે બંધ હોવી જોઈએ, તો આ ભાગ તો બંધ છે પણ નીચે ખાલી છે. જો બંધને મેં આ રીતે દર્શાવ્યો હતો, તો આ ભાગ કેવો છે? ખાલી છે, નીચેનો ભાગ. તો આના માટે મારે શું કરવું પડે તો કે બંધ સપાટી વિચારવી પડે, પણ એક શરત પ્રમાણે કેવું, સમમિતિ ધરાવતું બંધ પૃષ્ઠ વિચારવું પડે. તો જોજો, આ ક્યુ વિદ્યુતભાર અર્ધગોળો હોવાથી આ ત્રિજ્યા આર જ રહેવાની છે, બદલાશે નહીં. તો મારે અહીંથી પણ બીજા આર અંતરે આવું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. ઓકે, તો આ શું થઈ ગયું? આખો બંધ ગોળો થઈ ગયો. જો આખો બંધ ગોળો થઈ ગયો. કેટલી ત્રિજ્યાનો? આર ત્રિજ્યાનો. અને એના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર છે, તો આ સપાટીમાંથી, સમગ્ર ગોળાની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું થઈ ગયું? તો અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે? ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. તો જો આર ત્રિજ્યાના સંપૂર્ણ ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. સમજાણું કે નહીં? રેડી? કેટલું આવશે તો કે આના અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે તો કે ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. પણ રિયલમાં આપણને પ્રશ્ન શું આપ્યો હતો? આપણને તો હાફ જ આપ્યું હતું. કેટલું આપ્યું હતું? અડધું. તો હકીકતમાં એવું થયું કે આ બે અર્ધ ગોળા સાથે કુલ ફ્લક્સ કેટલું આવ્યું? તો એક અડધા ગોળા માટે કેટલું આવશે તો કે આનું આખાનું જે આવે છે એના કરતા અડધું, એટલે કે 5 બરાબર ક્યુ અપોન 2 એપ્સાઇલોન નોટ. ઓકે, તો આર ત્રિજ્યાના અર્ધ ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું આવશે? 5 અપોન 2 એપ્સાઇલોન નોટ. સમજ પડી કે ના પડી? બોલો, આવડ્યું કે ના આવડ્યું? હજુ નહીં? ચાલો જુઓ. ધારો કે આપણને એક આવો અનંત લંબાઈનો નળાકાર આપે. આવો અનંત લંબાઈનો નળાકાર આપે છે. આ નળાકારના અહીંયા આ વચ્ચેના મધ્ય બિંદુ પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. ચાલો આની ત્રિજ્યા હું આર લઈ લો. ઓકે, આર ત્રિજ્યાનો એક નળાકાર છે અને આ નળાકારના કેન્દ્ર પર, એટલે કે આર ત્રિજ્યાની બાજુ પર અહીંયા એક ક્યુ વિદ્યુતભાર છે મૂકી દીધો છે, જે કેવું છે, આ નળાકારનું બીજું બંધ ગોળ આ પૃષ્ઠ હોય એના એક્ઝેક્ટ સેન્ટર ભાગ ઉપર મૂકેલો છે. તો જો આ નળાકાર આવવાથી ખુલ્લો કહેવાય. કેવો કહેવાશે? ખુલ્લો. તો આના માટે ફરી પાછું મારે ફ્લક્સ મેળવવા માટે શું કરવું પડે તો કે આ બાજુ આર અંતરે, આ બાજુ આર અંતરનો નળાકાર છે, તેવી રીતે ફરી પાછું બીજું એક આર ત્રિજ્યાનું આ રીતે એક ફ્લક્સ ગાઉસિયન પૃષ્ઠ વિચારો. તો જો આ સમમિતિ થઈ ગઈ. અહીંથી આ અંતર આર, તો અહીંથી પણ આ અંતર આર, અહીંથી ઉપરથી જેટલું અંતર એટલું નીચેથી અંતર. તો આ વિદ્યુતભાર છે સમમિતિને આધારે આવી ગયો. કેવી રીતે આવી ગયો? સમમિતિને આધારે. હવે જો આ નળાકાર બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો આ નળાકાર સાથે ઘેરાયેલું કુલ ફ્લક્સ કેટલું? નળાકાર સાથે સંકળાયેલું બંધ નળાકાર સાથે બંધ નળાકાર સાથે
સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું આવશે? તો કે 5 = કેપિટલ Q upon એપ્સિલોન નોટ. ઓકે, પરંતુ આપણને રિયલમાં પ્રશ્ન કેટલો આપેલો હતો? અડધા ટુકડાનો. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ Q upon 2 એપ્સિલોન નોટ. ઓકે, આ આવી ગયો તમારો આને આધારે આન્સર, અને આ જે આવ્યો એ આખા માટે લીધો. તો આવા પ્રશ્ન છે પૂછાય તો જનરલી કેવું છે કે થિંકિંગ વધારવું પડશે. થિંકિંગ કે કઈ રીતનો પ્રશ્ન પૂછાય અને એના માટે શું વિચારવું. સમજાણું શું કરવાનું? તો કે આવું સમમિતિવાળું પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠ વિચારી લેવાનું. તો એની સાથે ઘેરાયેલું ફ્લક્સ કેટલું, એને ભાગ્યા પૃષ્ઠ છે એવા કેટલા ભાગ પડે છે. અહીંયા તો સ્વાભાવિક વાત હતી કે આમાંય 2 ભાગ પડ્યા, આમાંય 2 ભાગ પડ્યા, તો સરળ થઈ ગયું. પણ એવું થોડુંક જરૂરી છે કે દરેક વખતે 2 ભાગ પડશે? ન પણ પડે. તો ચાલો એવો કોઈ એકાદો પ્રશ્ન જોઈએ કે જે 2 ભાગ ન પડતા હોય. જોજો, ધ્યાન આપજો. ધારો કે આ એ બાજુવાળો એક ચોરસ પ્લેટ આપી છે અને આ પ્લેટના સેન્ટરથી, આ પ્લેટના કેન્દ્રથી a/2 અંતરે એક કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે અને તમને એમ કીધું હોય કે આ બાજુમાંથી એટલે કે આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ મેળવો. ચાલો શું કરશો? વિચારો જોઈ. પોઝ કરો અને વિચારો. તમારે કંઈક એવું કરવું પડશે કે આ વિદ્યુતભાર છે આખો ઘેરાઈ જાય, બંધ પૃષ્ઠમાં આવી જાય, અને એ પણ સમમિતિને આધારે. ચાલો પોઝ કરો વિડીયો અને જોવો. ઓકે, ચાલો હવે તમારો જે પણ જવાબ આવ્યો આપણે જોઈએ, વેરીફાઈ કરીએ. તો જુઓ, આ એક બાજુ છે, એ બીજી બાજુ હું અહીંયા લગાડી દઉં, એક ત્રીજી બાજુ અહીંયા લગાડી દઉં, ચોથી બાજુ ઉપર લગાડી દઉં, પાંચમી બાજુ તમારી બાજુ અને છઠ્ઠી બાજુ આ બોર્ડ તરફ. તો ટોટલ 6 ભાગથી ઘેરાયેલો આ સમઘન થઈ ગયો. જોજો, ધ્યાન આપજો. જો આ બાજુથી અંતર a/2, તો ઉપરની બાજુથી અંતર કેટલું થઈ જાય? આ અડધું a/2 છે, તો ઉપરથી a/2 એટલે આખું સમમિતિને કારણે આ a/2, આ a/2, કેમ કે આખે એ ત્રિજ્યા એ બાજુવાળો આપણે સમઘન છે વિચાર્યો. તો જો આ વિદ્યુતભાર છે ક્યાં આવી ગયો? સમઘનના કેન્દ્ર પર આવી ગયો. તો સમઘનના કેન્દ્ર પર આવ્યો તો હવે આખું સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો આપણે શું કર્યું? પહેલાં જો વિચાર કરો કે આપણે Q વિદ્યુતભાર જેના કેન્દ્ર પર હોય તેવું એ લંબાઈની બાજુવાળું સમઘનનો વિચાર કર્યો, કરી લીધો. તો આ વિદ્યુતભાર જે Q આપણે જે ધ્યાનમાં લીધો છે કેપિટલ Q, એ સમઘનના કેન્દ્ર પર આવી ગયો. તો સમઘનની બાજુ આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો કે કેપિટલ Q upon એપ્સિલોન નોટ. પરંતુ પ્રશ્ન તો એમ હતો કે માત્ર એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું હતું, માત્ર એક બાજુમાંથી. તો આવી કેટલી બાજુ? તો એક સમઘન હોય એને 6 બાજુઓ હોય. કેટલી હોય? 6. એમાંથી એક માટે તો કે આખું 6 બાજુને કારણે મળ્યું. તો એક બાજુને કારણે તો કે Q upon 6 એપ્સિલોન નોટ. કેટલું આવશે? Q upon 6 એપ્સિલોન નોટ. ઓકે, જો અહીંયા જેટલામાંથી આપણને પ્રશ્ન પૂછેલો હતો ને એને આવી રીતે માર્ક કરી દઉં, જેથી કરીને તમે કન્ફ્યુઝ ના થાવ. જો આ માત્ર એક બાજુ માટે હતું, માત્ર આટલા ભાગ માટે હતું, માત્ર આટલા ભાગ માટે હતું, અને બાકીનું જે આપણે ડ્રો આઉટ કર્યું એ બધું શું હતું? તો કે સમમિતિ ધરાવતું પૃષ્ઠ વિચારવા માટે આપણે એમને રીડ્રો કર્યું. તો આ સમઘનના કેન્દ્ર પર છે, તેથી આની સાથે સમઘનની કોઈ એક પૃષ્ઠ કે બાજુ કે બેવનો મિનિંગ એક જ થશે. બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? Q upon 6 એપ્સિલોન નોટ. ઓકે, તો ચાલો આમને ફટાફટ છે નોટ ડાઉન કરો, પછી હજુ પણ આવા પ્રશ્ન જોઈએ. ચાલો આગળ વધીએ. જો હવે પ્રશ્ન આપણને એમ આપ્યો હોય કે સમઘનની કોઈ એક ખૂણા પર Q વિદ્યુતભાર છે, તો એની કોઈ પણ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ છે એ મેળવવાનું કે. આ પ્રશ્ન છે ગુજકેટમાં હમણે લેટેસ્ટ એક્ઝામ લેવાની, એમાં પ્રશ્ન છે પૂછાઈ ગયો છે. જોજો, ખાસ ધ્યાન આપજો. જો નોર્મલી શું કીધું કે સમઘનના કોઈ એક ખૂણા પર, આ એક આપણે ફરી પાછો એક સમઘનનો વિચાર કરીએ.
ઓકે, આ એક સમઘન છે. ધારો કે એનો કોઈ એક ખૂણો, આ ખૂણો લો, આ ખૂણા પર ક્યુ વિદ્યુતભાર રહેલો છે, તો એની કોઈ પણ બાજુમાંથી, કોઈ પણ તમે આ કન્સિડર કરી શકો, આ 6 માંથી કોઈ પણ બાજુ લ્યો, એમાંથી પસાર થતું ફ્લક્સ છે એ આપણને મેળવવાનું કે. જો પ્રશ્ન થોડોક સમજવો ખાસ અગત્યનો છે. આ રીતે સમઘનના ખૂણા પર આપેલું છે, તો નોર્મલી આપણે જોઈ શકીએ કે આ છે એ બાજુવાળી સમઘન આપણે વિચાર કર્યો, તો એ બાજુ પર અહીંથી નીચેના ખૂણેથી એ અંતરે અહીંથી જો આ એ અંતર પણ કેટલું થશે, એ જ થશે. તો આના માટે શું કરવું પડે આપણે, તો જો ધ્યાન આપજો, અહીંથી મેં આ એ બાજુવાળો સમઘન દોર્યો. ઓકે, અને વિદ્યુતભાર અહીંયા છે, અહીંયા જો વિચાર કરજો, આ વિદ્યુતભાર છે, તો આને એ બાજુની સમમિતિ માટે મારે અહીંથી આ બાજુ પણ એક એ બાજુવાળું સમઘન દોરવું પડશે. સમજાય છે? જો અહીંથી એ બાજુવાળું સમમિતિવાળું સમઘન દોર્યું, અહીંથી આ અંતર એ થાય છે, તો ઉપર પણ એ બાજુ સમમિતિવાળું મારે સમઘન દોરવું પડશે. હા કે ના? સમજાય છે હું કહેવા માંગુ છું તે? આપણે તો શું કીધું હતું કે સમમિતિવાળું વિતરણ જોઈએ. તો જો આ બાજુ એ છે, તો ઉપર એ બાજુવાળી સમમિતિ હોવી જોઈએ. એટલે ફરી પાછો હું એક અહીંયા સમઘનનો વિચાર કરીશ. આ હજુ એક સમઘન બનાવ્યું, એવું સમઘન આ બાજુ પણ મૂકવું પડશે. તો જો, તો આ વિદ્યુતભાર છે આ બાજુના કોર્નર પર હતો, તો એ પાછળના ભાગમાં 4 સમઘન દ્વારા ઘેરાઈ ગયો. આ તો માત્ર પાછળનો જ ભાગ થયો. જો વિદ્યુતભાર છે સમઘનના આગળના ખૂણે છે, આ માત્ર પાછળનો જ ભાગ થયો. એવા કેટલા સમઘન સાથે જોડાણો? 1 2 3 અને 4. આવા હજુ આગળ પણ હશે, કેમ કે આ વિદ્યુતભારથી આ બાજુનું અંતર એ છે, તો અહીંયા 12 તરફ, તમારા તરફ આવતી દિશામાં પણ એ અંતરે સમમિતિ હોવી જોઈએ. તો આવા 4 અને બીજા એની 12ની બાજુના 4, એવા ટોટલ 8 સમઘન દ્વારા ઘેરાશે. સમજાય છે? જો હજુ પણ તમારી સમજણ છે એને વધુ મજબૂત કરવા માટે, ધારો કે આ સમઘન છે, ગિફ્ટ બોક્સ નથી, શું છે? સમઘન છે એવું વિચારો. જો સમઘનની બાજુ મેં આપી દીધી, ટોટલ 6 બાજુ. ઓકે, આ સમઘન છે, તો આ સમઘનના અહીંયા મેં એક વિદ્યુતભાર લીધો. એનો મતલબ શું થયો કે આ સમઘન છે આ રીતે, તો એના મેં આ કોર્નર પર વિદ્યુતભાર છે એને ધ્યાનમાં લીધો. આને માર્ક કરી દઉં છું અહીંયા. ઓકે, તો જો આપણે જે સમમિતિ વિચારી, એક સમઘન એની આ બાજુ લીધો, જે આ દોર્યો એ, 2 સમઘન આની ઉપર લીધા, આ દોર્યા તે, પણ વિદ્યુતભાર ક્યાં છે? અહીંયા, અહીંયા છે. તો જો આ બાજુ આટલું અંતર છે, એટલું આગળ પણ એટલું અંતર બીજા 4 સમઘન હશે. સમજાય છે? ફરી એકવાર અહીંયા આપણે આ કોર્નર પર વિદ્યુતભારનો વિચાર કર્યો, તો અહીંથી મેં એની આ બાજુ એક સમઘન વિચાર્યું, એના ઉપર બીજા 2 સમઘન વિચાર્યા જે અહીંયા દર્શાવ્યા, પણ બીજા 4 છે હું દર્શાવી નહીં શકું, કેમ કે 2D લિમિટેશન છે આપણી. તો આવું જ જેટલો આ બાજુનો ભાગ છે એટલો આગળ પણ ભાગ હશે, બીજા 4 બીજા આગળ પણ આવશે. ટોટલ કેટલા સમઘનથી ઘેરાઈ જશે? 8. ઓકે, તો જો હું તમને એક વાત કહું, આ છે હવે કેટલી બાજુનું સમઘન બની ગયું? જો 2a બાજુનું, કેટલી બાજુનું? 2a બાજુ વાળું સમઘન બની ગયું. ઓકે, તો 2a બાજુ વાળા સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? કુલ ફ્લક્સ કેટલું? તો કે કુલ ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0, કેમ કે આખા સમઘનનો વિચાર કર્યો.
પણ તમને કોઈ એક બાજુમાંથી પસાર થતું કીધું હોય તો કોઈ એક બાજુમાંથી, તો આવા 4 અને હજુ 4, આવા 4 અને હજુ આગળના 4, તો આ 2a બાજુના સમઘન પર આ વિદ્યુતભાર ક્યાં આવી ગયો કહેવાય? એના કેન્દ્ર પર, આ અંતરે, આગળ એ, આ બાજુએ, ઉપર એ, નીચે એ. તો કેટલું? તો કે આ 2a બાજુવાળા સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર આવી ગયો એવું કહેવાય. તો એની બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કીધું હોય તો 2a લંબાઈના સમઘનની દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કીધું હોય તો કેટલું આવશે? 6 એપ્સિલોન 0. જે હમણાં આગળનો પ્રશ્ન જોયો તો હમણાં અહીંયા સેમ જ છે કે કોઈ સમઘનના કેન્દ્ર પર છે, તમે વિદ્યુતભાર મૂકી દો તો એમાંથી દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવી જશે? Q upon એપ્સિલોન નોટ. પણ આપણને તો એમ કીધું છે કે કોઈ એક બાજુમાંથી, તેની કોઈ પણ સપાટીમાંથી, કોઈ એક જ સપાટી તમારે ધ્યાનમાં લેવાની, એક જ બાજુ. તો આ સમઘન છે એની ટોટલ 6 બાજુઓ. જો આને હું વ્યવસ્થિત દોરી દઉં તો એની ટોટલ કેટલી બાજુઓ? 6. એમાંની ધારો કે મેં આ બાજુ પસંદ કરી, આમાંથી પસાર થતું ફ્લક્સ છે એ જોઈએ છે. ઓકે, તો જુઓ, આ આપણો વિદ્યુતભાર હતો, એમાંથી મારે આ નીચેની બાજુ છે, આમાંથી પસાર થતું ફ્લક્સ જોઈએ છે. તો તમે શું કરો? તો કે એક સમઘન છે એની 6 બાજુ, તો એની એક બાજુ એટલે આને ભાગ્યા હજુ 6 કરી નાખો. ટોટલ 8 સમઘન હોવાથી 8 કરી નાખો તો 8 6 48. નહીં, જવાબ એ નહીં આવે. જોજો, ધ્યાન આપજો. 8 6 48 નહીં કરતા, આ છે, જોજો. અહીંથી વિદ્યુતભાર તમે મૂકો તો આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ત્રિજ્યાવર્તી બધી જ દિશામાં હશે. તો અહીંયા મૂકેલો છે આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તો કે અહીંથી આને આ રીતે. તો જુઓ, આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુમાં, આનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે થઈ ગયો. તો આ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ 0. ઓકે, તેવી રીતે આ વિદ્યુતભાર છે એને દર્શાવતી આ બાજુ, તો આમાંથી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને આનો ક્ષેત્રફળ સદિશ આ રીતે, તો આ પણ લંબ થઈ ગયું એટલે આનું પણ નહીં મળે, 0. તેવી રીતે આ એક બાજુ મળી. જો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ રીતે, અને આનો ક્ષેત્રફળ સદિશ આને લંબ, તો આ પણ કેવો બની ગયા? લંબ. તો આ બાજુની પણ નહીં મળે. તો રહે હવે કેટલી બાજુ? તો આ વિદ્યુતભારને કારણે આ સપાટી પર અહીંયા ગમે ત્યાં હશે અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ, તો એ લંબ થશે નહીં. આ ખૂણાવાળો ભાગ છે ત્યાંથી આનો લંબ નહીં થાય. તેવી રીતે આ બાજુમાંથી પણ નહીં થાય અને આ નીચેની બાજુ છે ત્યાં પણ લંબ થશે નહીં. તો આ 3 બાજુઓ હોય કે જેના કારણે આપણને શું મળશે? ફ્લક્સ મળશે. તો જુઓ, કેટલી બાજુ? 3. એવા કેટલા? એક સમઘનની 3 બાજુ. એવા કેટલા સમઘન છે આપણી પાસે? 8. કેટલા છે? 8. તો આ કોઈ પણ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવી જશે? Q upon 8 તેરી 24. Q upon 24 એપ્સિલોન 0. ઓકે, સમજાય છે? કેટલું આવશે? Q upon 24 એપ્સિલોન 0. સમજાણું? આ જ રીતે આ જે અહીંયા વિદ્યુતભાર છે તો એવા 8 વડે ઘેરાયેલો હોવાથી તમે એમ પણ કહી શકો તો કે આ વિદ્યુતભાર છે એના કેન્દ્ર પર હોવાથી 6 બાજુ પાતે. અને આવા કેટલા સમઘન આયરે જોડાઈ ગયો? કેટલા સમઘન સાથે? તો કે 8. તો કોઈ એક સમઘનમાંથી પસાર થતું કીધું હોય, QA લંબાઈના સમઘનના કેન્દ્ર પર રહેલા Q વિદ્યુતભારને લીધે કોઈ પણ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ, તો એ કેટલું આવશે? તો કે આવા 8 સમઘન હોવાથી Q upon 8 એપ્સિલોન 0. પણ અહીંયા બેવમાં ફરક શું છે? તો આપણે દરેક બાજુ લીધી. સમઘન છે 2a લંબાઈના સમઘનની દરેક બાજુ એટલે આ થઈ 2 3 4, એક તમારા તરફ ને એક 12 તરફ. ઓકે, તો આ થયું કોઈ એક સમઘન. જો આવું એક સમઘન મેં ઉપાડી લીધું હોત તો આમાંથી આખા સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું થઈ જશે?
Q/8 એપ્સાઇલોન નોટ. પણ આપણને તો કેટલું પૂછેલું હતું? માત્ર એની એક સપાટી, માત્ર એક સપાટી. તો એની 6 સપાટીઓ છે, ગુણ્યા 6 કરી અને Q/48, 8 6 48 એપ્સાઇલોન 0 ખોટો જવાબ આવશે. શું? તો કે આ સમઘનનું ફ્લક્સ છે એ માત્ર એક જ બાજુ સાથે સંકળાશે. ઓકે, અને એક બાજુ તો એવી ટોટલ 3 જ બાજુ મળશે, કેમ કે આ વિદ્યુત ભારને કારણે આ બાજુ પર ફ્લક્સ નહીં મળે, આ બાજુ પર પણ ફ્લક્સ નહીં મળે, આ પર નહીં મળે. તો કેટલી બાજુઓ રહી? જો એક આ, એક બીજી આપણે મેં તમને દર્શાવી તે, અને એક આ બોર્ડના પાછળના ભાગ તરફની બાજુ, એવી 3 બાજુઓ જ મળશે જેના કારણે ફ્લક્સ મળે. તો 8 તેરી 24, એટલે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/24 એપ્સાઇલોન 0. ઓકે, એટલે આ ખાસ એક પ્રશ્ન છે, એમાં મોસ્ટ ઓફ બધી જ વસ્તુઓ આવી ગઈ. ખાસ આમને જોજો. ચાલો આગળ વધીએ. ધારો કે આપણને આપેલું હોય કે આપેલ વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મેળવો. ધારો કે અનંત લંબાઈનું એક પ્લેટ છે જેની લંબાઈ છે એ બાજુની લંબાઈવાળું અનંત લંબાઈનું પૃષ્ઠ છે. આ પૃષ્ઠ આ રીતે બહાર નીકળે છે, આ રીતે અનંત લંબાઈનું છે. તેનાથી √3/2 એ અંતરે આવેલા કોઈ Q વિદ્યુતભાર મૂકેલો છે. એનાથી √3/2 અંતરે કોઈ Q વિદ્યુતભાર મૂકેલો છે. તો આ પ્લેટ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવો. શું કીધું છે? આ એક પ્લેટ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો આપણે શું કરવું પડે? પહેલા તો આ √3/2 અંતર આપી દીધું છે. તો જુઓ, એની આ વાળો કર્ણ મેળવો. તો તમારી પાસે પાસેની બાજુ છે, આ તમારી પાસે સામેની બાજુ, સીધો જ કર્ણ મળી જશે. અથવા શું કરો, પાસેની બાજુ આપેલી છે તો કર્ણ બરાબર શું થશે? તો કે cos θ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. તો કર્ણ બરાબર પાસેની બાજુના છેદમાં cos 30. cos 30 ની કિંમત કેટલી થશે? √3/2. એ રીતે તમે છે એ મેળવી શકો. ઓકે, એટલે આ કર્ણ છે આપણને મળી જશે. આગળ વધીએ તો કર્ણ મેળવતા કર્ણ આવશે એ. કેમ કે આમ જોવો ને તો સ્વાભાવિક રીતે આ 30 નો ખૂણો છે, તો આ પણ સમમિતિને આધારે 30 નો ખૂણો, ટોટલ ખૂણો કેટલો થઈ ગયો? 60 ડિગ્રી. તો આ પણ 60 ડિગ્રી હોય, આ પણ 60 ડિગ્રી, એટલે કે એક સમબાજુ ત્રિકોણનું એક પ્લેટ થઈ ગયા. તો આ એ બાજુ થઈ, તો આ ખૂણો 60 નો આવ્યો. એવી રીતે બીજો એક 60 નો ખૂણો બનાવશે. તો આપણે ઇન શોર્ટ આવું વિચારી શકીએ. જોજો, ધ્યાન આપજો. આ બાજુ પણ એવી એક પ્લેટ ધારવી પડે કે જેનાથી આ કેટલાનો ખૂણો બનાવે? 60 ડિગ્રીનો. તેવી રીતે અહીંથી પણ એક આ રીતે ધારવું પડશે જેનાથી આ બધા સરખા અંતરે રહે. જો આ શું બની ગયું? ષટકોણ. ષટકોણ લ્યો તો આ બધી જ બાજુઓ આ એક સરખા અંતરે થઈ ગઈ. બીજું આ 60 ડિગ્રી છે તો એ આખું 360 થાય. 360 ના 6 ભાગ પાડો. 60 એક આવી ગયું, તો આવા 6 ભાગ એક સમાન પડ્યા. તો આ શું થઈ ગયું? ષટકોણ. ષટકોણના કેન્દ્ર પર. બીજું આપણે એવું વિચાર્યું હતું કે આ બાજુ છે એ કેવી છે? અનંત લંબાઈની. તો આવી અનંત લંબાઈનું ષટકોણ વાળી પાઇપ થઈ ગઈ. શું થઈ ગયું? પાઇપ. અને આ પાઇપના કેન્દ્ર પર તમે Q વિદ્યુતભાર મૂકેલો છે. તો આખા ષટકોણની પાઇપમાંથી પસાર થતું ફ્લક્સ Q/ε0. એની કેટલી બાજુઓ? તો કે ષટકોણની 6 બાજુઓ. તો કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવશે? કેટલું આવશે? Q/6ε. તો અહીંયા લખી શકીએ ષટકોણના કેન્દ્ર પર રહેલ Q વિદ્યુતભારને લીધે ષટકોણમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું આવશે? તો કે કુલ ફ્લક્સ આવશે 5 = Q/ε0. પરંતુ આપણે તો એક બાજુમાંથી જોઈએ છે. જો આપેલ વક્ર સપાટીમાંથી, આ વક્ર સપાટીમાંથી, તો કોઈ એક બાજુમાંથી, કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ
5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 6 એપ્સાઇલોન 0. ઓકે, આ રીતે તમારે પ્રશ્ન છે સોલ્વ કરવાના છે. આશા રાખું છું કે સમજ પડતી હશે. ચાલો અમને નોટ ડાઉન કરો, પછી હજુ પણ આગળ હાઈ થિંકિંગ વાળો પ્રશ્ન છે જોઈએ. ચાલો આગળ વધીએ. આપણને એમ કીધું હોય કે આપેલી તકતીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવો, અને તકતી કંઈક આ રીતે આપી હોય. આ તકતીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું કે ઓકે, આ તકતીના અહીંથી x જેટલા અંતરે કોઈ એક વિદ્યુત ભાર આપ્યો હોય અને એના કારણે તમને ફ્લક્સ મેળવવાનું કહે. તો પહેલા જો એક કોન્સેપ્ટ શીખવાડું છું, એ વ્યવસ્થિત શીખી લો. આ તકતી છે, આ સમતલ છે. ચાલો પહેલા આટલું જ વિચારીએ. આ સમતલ છે, તો આ સમતલને અહીંયા બિંદુ સાથે જોડી દો. આ બિંદુ સાથે જોડી દો તો આ શું બનાવશે? સમતલ કોણ બનાવશે? આ સમતલ કોણને આપણે કહીએ છીએ, ધારો કે હું 2θ કહું, જાણી જોઈને 2θ લીધું છે, પછી તમે સમજી જશો ઇન્ટેન્સ. ઓકે, આ 2θ જેટલો સમતલ કોણ બનાવે છે. પણ જો આને હું 3D વિચારું તો ધારો કે આ તકતી છે આ રીતે છે. ઓકે, તો હજુ આના બે આ ભાગ છે એને પણ જોડી દો. તો હવે જે આ ખૂણો બન્યો, જો ધ્યાન આપજો, હવે જે આ ખૂણો બન્યો, આ ખૂણો કેવો બન્યો? ઘનકોણ બન્યો. શું બની ગયો? ઘનકોણ. અને એને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. શેના વડે? ઓમેગા વડે. તો જુઓ, આખો ખૂણો મેં 2θ લીધો તો માત્ર આટલો ખૂણો ઉપરના ભાગનો, સમમિતિને આધારે માત્ર ઉપરનો ખૂણો θ આવશે. તો સમતલ કોણ અને ઘનકોણ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર ઓમેગા બરાબર 2π1 - cos θ. આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. જ્યાં θ શું છે? સમતલ કોણ જે 2θ લીધો એનો અડધો ખૂણો. ઓકે, આ સૂત્ર છે, શું કરો? યાદ રાખો. ક્યાંથી આવ્યું, શું આવ્યું એ નહીં, માત્ર યાદ રાખો. આ સૂત્ર યાદ રાખો. ચાલો, રહી ગયું યાદ? હવે હું તમને પ્રશ્ન પૂછું. ઘનકોણ ઓમેગા બરાબર 2π1 - cos θ. હવે જુઓ, આને નાને હું ફરી રીડ્રો કરું છું. તો આવું હતું. આ ખૂણો 2θ છે, તો ઉપરનો માત્ર θ. ધારો કે આ અંતર x છે અને આ અંતર ઉપરનું r છે. તો cos θ, તો આ કર્ણ શું બનશે? √r² + x² બની જાય. ઓકે, તો જો એવું એક ઉદાહરણ છે, હું ધ્યાનમાં લઉં છું. જોજો, ધારો કે આવી એક રિંગ છે અને એના કેન્દ્રથી આ x અંતરે r ત્રિજ્યાની એક રિંગ છે. અહીંયા કોઈ q વિદ્યુતભાર પ્લેસ કરેલો છે. તો તમને એમ કીધું હોય કે આ તકતીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવો. શું કીધું હોય? આ તકતીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવો. ચાલો, તો હવે શું કરશું આપણે? પ્રશ્ન આપણો અહીંથી ચાલુ થયો. આ તકતીમાંથી પસાર થતું ફ્લક્સ, આ માત્ર કોન્સેપ્ટ હતો. શું હતો? કોન્સેપ્ટ. અને એને આધારિત તમારે આ સૂત્ર છે યાદ રાખવાનું છે. તો જો આ x અંતર r ત્રિજ્યા, તો અહીંથી આ જે તકતી સાથે ખૂણો બનાવશે, તકતી સાથે ખૂણો ઘનકોણ જ હશે. તકતી છે એટલે આખી ડીશ જ હશે. તો અહીંયા ખૂણો ધારો કે 2θ બનાવે છે, તો એટલો ખૂણો θ, આ x, આ r. તો સમતલ કોણ અને ઘનકોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણને ખબર છે. એટલો ખૂણો કેટલો બનશે 3D માં? તો કે ઓમેગા જેટલો ખૂણો બનાવશે ઘનકોણ. તો ઓમેગાનું સૂત્ર શું? ઓમેગા બરાબર 2π (1 - cos θ). પણ આકૃતિની ભૂમિતિ પરથી cos θ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, તો કે 2π1 - પાસેની બાજુ x, અને કર્ણ શું આવશે? તો કે r અને x, તો √r² + x². આટલો છે શું મળ્યો આપણને? ખૂણો મળ્યો. પણ જો તમારે આ વિદ્યુતભાર છે એનું ગાઉસિયન પૃષ્ઠ વિચારવું હોય, તો આ x અંતર છે, તો આ x અંતરે આવું આખું એક ગોળો વિચારવો પડશે, આખો આવો.
ઓકે, તો જુઓ આ તકતીએ આ કેન્દ્ર સાથે આ વિદ્યુતભાર સાથે ઓમેગા ખૂણો બનાવ્યો, પણ આખું જો સર્કલ હોય તો આ ખૂણો કેટલો બની જાય તો કેટલો 2π અને નીચેનો 2π, ટોટલ ખૂણો કેટલો બનશે 4π બનશે. તો આના માટે ત્રિરાશિ મૂકી શકીએ આપણે. જો આવું એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું હોત તો આના અંદર માત્ર q વિદ્યુતભાર ઘેરાત, તો આપણે એમ કહી શકીએ કે 4π ઘનકોણ આંતરે ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ q/ε0. ઓકે, તો આ તકતી અહીંયા કેટલો ઘનકોણ આંતરો છે ઓમેગા, અને ઓમેગા બરાબર આપણી પાસે છે 2π 1 - x √r² - x². તો આનું સ્ત્રી રાશિ મૂકો તો કે 2π બ્રેકેટમાં 1 - x ના છેદમાં √r² + x² ઘનકોણ હોય ત્યારે ખૂણો કેટલો. તો ચાલો આ બેવનો ગુણાકાર થશે 2π બ્રેકેટમાં 1 - x ના છેદમાં √r² + x² ઇન્ટુ આ ટર્મ ગુણાકારમાં આવી જશે q/ε0 ના છેદમાં 4π ભાગ ચાલ્યા કેટલા આવશે 2 આવશે. તો જો સૂત્ર છે કંઈક આપણને આ રીતે મળી ગયું. જો હું અહીંયા લખું છું સૂત્ર શું આવ્યું તો કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર q/2ε0 q/2ε0 બ્રેકેટમાં 1 - x √r² + x². આટલું ફ્લક્સ આવ્યું. ઓકે, આટલો જે આ ગોળાકાર તકતી હતી તો તકતીને કારણે એનાથી x અંતરે આવેલા કોઈ q વિદ્યુતભાર પર સંકળાયેલું ફ્લક્સ કેટલું આવ્યું તો કે q/2ε0 બ્રેકેટમાં 1 - x √r² + x². જો આનો તાળો મેળવો. કાલના લેક્ચરનો એક પ્રશ્ન હતો, મેં તમને તકતીથી x અંતરે કેટલું ફ્લક્સ મળે એ કીધું હતું. આ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ આવ્યો સેમ. જો કાલનો આન્સર ચેક કરો. એટલે આ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ મળી ગયું. ઓકે, તો આ એક પ્રકારનું શોર્ટકટ મળી ગયું આપણને કે કોઈ પણ આવું જો વક્ર સપાટી આપી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કઈ રીતે મેળવવું. જો હવે આગળ વધીએ. આ જોજો કોન્સેપ્ટ યાદ રાખજો. ઓકે, હવે તમને એમ કીધું હોય કે આપેલ વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, વક્ર એટલે આ જે આ નળાકાર આપેલો છે તો આવી વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું તો કે તમને અહીંથી આ તકતી છે એના કેન્દ્ર પર અહીંથી x જેટલા અંતરે q વિદ્યુતભાર આપેલો છે. ચાલો કેપિટલ q. આ કેટલું અંતર છે x અંતર. આ ઉપર નીચેના અંતર પણ એક સરખા હશે. તો આ q વિદ્યુતભારને કારણે આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવાનું કે જોજો ધ્યાન આપજો. આ આખો નળાકારની સમિતિ થઈ ગઈ. અહીંથી q અંતર, અહીંથી q, એટલું બધું સરખું છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો એમ કહી શકીએ કે ફ્લક્સ નળાકાર બરાબર ફ્લક્સ વક્ર સપાટી પ્લસ આ ઢાંકણા કેટલા છે જો 2, આ ગોળીય સપાટી પ્લસ 2 ગુણ્યા ફ્લક્સ ગોળીય સપાટી, અથવા તો તમે એના ઢાંકણા કહો. ઓકે, ચાલશે. કોલ ફ્લક્સ આવ્યું. તમારે તો માત્ર કોના સાથે જોઈએ છે વક્ર સપાટી સાથે. તો વક્ર સપાટીને સૂત્રનો કરતા બનાવો q વક્ર સપાટી બરાબર ફ્લક્સ નળાકાર માઇનસ 2 ગુણ્યા ફ્લક્સ ઢાંકણા. ઓકે, ચાલો નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો આખું જ બંધ હોવાથી એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર q/ε0 માઇનસ 2. આ જે ઢાંકણું છે તો જો આ ઢાંકણું અહીંથી આ રીતે અંતરે આવી ગયું કહેવાય. આ r ત્રિજ્યા આપેલી છે જો ઢાંકણાની ત્રિજ્યા, તો આ r ત્રિજ્યા થઈ તો આ ખૂણો θ બનાવે. ઓકે, તો આવી રીતે વિચાર કરો તો આ એક પ્રકારનો ઘનકોણ બનાવ્યો. તો આ ઘનકોણ માટે આવું સેમ પ્રશ્ન જો અહીંયા આપણે સોલ્વ કર્યો. એના માટે ફ્લક્સ કેટલું આવ્યું તો કે q/2ε0 1 - x √r² + x². એવું સેમ આ બાજુ થાય એટલે 2 વાર આવ્યું છે. ઓકે, ઇન્ટુ શું છે q/ε0
બ્રેકેટમાં 1 માઇનસ એક્સ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 2 એપ્સાઇલોન 0 છો 2 કેન્સલ આઉટ થઈ ગયા તો ક્યુ અપોન એપ્સાઇલોન નોટ માઇનસ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ 1 માઇનસ એક્સ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આમાંથી તમે એકવાર ક્યુ અપોન એપ્સાઇલોન 0 કોમન કાઢો તો અહીંયા કંઈ નહીં તો એક માઇનસ આ કાઉન્સ તો હતો જ તે સમજાય છે એકવાર માઇનસ એકવાર પ્લસ અંદર માઇનસ ગયા એટલે આ પ્લસ થઈ ગયું તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આવશે ક્યુ આ કાઉન્સ છૂટો પાડો ક્યુ એક્સના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન 0 આટલું ફ્લક્સ આવશે કોની સાથે નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ ઓકે કેટલું આવશે આ માઇનસ આ કાઉન્સ છોડો તો આ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ આ પ્લસ આની સાથે આખું ગુણાકારમાં આવી ગયું ઓકે તો આટલું નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ આવશે તો આવા પ્રશ્ન છે જનરલી છે પૂછાય તો કઈ ટ્રીકથી સોલ્વ કરવા એ તમને સમજાયું ઓકે વ્યવસ્થિત ધ્યાન આપજો બીજા દાખલા છે અમુક ઉદાહરણ સ્વાધ્યાયના એ હું તમને હમણાં લખીને આપું છું એટલા તમે કાલની રવિવારની રજા હોવાથી તમે સોલ્વ કરવા પ્રયત્ન કરો કેમ કે આપણી જે એક્ઝામ છે આ એક્ઝામની અંદર આ ટોપિક છે આપણે કન્સિડર કરેલો છે તો આને રિલેટેડ જો કોઈ પ્રશ્ન આવે તો તમારે એ બાબતે કોઈ પણ ચિંતા કરવાની રહેશે નહીં ઓકે પહેલાં અમને નોટ ડાઉન કરો પછી હું છે હમણાં લખીને આપું છું જો તો તમારું હોમવર્ક હેપી હોમવર્ક કેમ કે આ કોન્સેપ્ટ છે તમને પ્યારા સા નन्ना सा मुन्ना सा કોન્સેપ્ટ યાદ રહી ગયા है इसलिए एक हैप्पी सा होमवर्क હોમવર્કમાં ઉદાહરણનો દાખલા નંબર 1.11 1.12 અને સ્વાધ્યાયના 1.15 લઈ અને 1.20 સુધીના દાખલા છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે તમે મહેનત તો કરો ભાઈ હને સોલ્વ કરવા પ્રયત્ન કરો હું તો મંડેના લેક્ચરમાં કરાવવાનો જ છું પણ જાતે પ્રયત્ન તો કરો અને જો આ રીતે તમે પ્રયત્ન કરતા થયા અને આવડતું થઈ ગયું તો જે ફિલિંગ આવશે એ કંઈક અલગ જ હશે ઓકે તો આ ફિલિંગ ઉઠાવવાનો આજે મોકો મળ્યો છે ઉઠાવી લો